ભાવનગર શહેરમાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં બે સમાજના લોકો વચ્ચે પથ્થરમારો સર્જાયો છે। માહિતી અનુસાર સામાન્ય બાબતને લઈને શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો હતો। કહેવાય રહ્યું છે કે ક્રિકેટ રમવા જેવી નાની બાબતે બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો અને મામલો પથ્થરમારામાં ફેરવાયો। આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે। ઓકે બેન આપો નામ। રૂપાબેન શું બનાવ બન્યો છે? બનાવી બન્યો તિલકનગરમાં 20 ભોજનની પાસે। એમાં એવું છે કે જૂની અદાવતથી જ તે બોલો ઓલું થયું છે, પણ આ મારા છોકરા નાના છોકરા દડા રમતા હતા, તો ખાલી દડો ખાલી આગળ જ ગયો છે ને ઘરની પાછળ નથી ગયો। એમાં છોકરાને મારા ઘરના તે ખુદ પથરો લઈને મારવા દોટી બાય અને 2-3 લાફા મારા ઘરનાને મારી લીધા। પછી ખાલી બોલતા જ હતા। મારા ઘરવાળાનું નામ સમૃદ્ધભાઈ, સામેવાળા ઓલા બેન છે એનું જ્યોતિબેન ની એનું નામ નથી આવડતું મને પૂરું, પણ જૂની અદાવતમાં એવું છે કે એનું અમે અડ્ડો બંધ કરાવ્યો, કેસ કર્યા હતા, દારૂનો હતું, દારૂ નિષ્ઠાને હકાવતા હતા એ। અને દર વખતે માણસો ઉભા કરે ને આમ ઉભા કરે ને એવી રીતે અમારે છોકરા માથાકૂટ કરાવે, અમારા ઘરની આગળ પેશાબ કરો હામાં ઉભા રહે, અમારી બૈરા બહાર નીકળાય એવું નથી। ઘરમાં હોતે કરી જાય બોલો તો અમારે શું કરવું, કે અમારે રહેવું ક્યાં? એને મકાન લીધું તેરનું, અમે કાંઈ એને મકાન દારૂનો તો એ 3, 4, 5 વર્ષ જેવું થયું એનું, અને હજી એક તો અડ્ડો શરૂ જ છે। હજી એક ચેતનાનો અડ્ડો શરૂ જ છે। રજૂઆત તો અમે ઘણા કેસે મૂકેલા છે, રજૂઆત કરેલી છે 6 મહિના પહેલા।